અબડાસાની 5 ગ્રામ પંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યોની મતગણતરી માટે બુધવારે સવારથી જ નલિયાની મામલતદાર કચેરીમાં ભારે ઉત્સાહ સાથે ગામડાના લોકો ઉમટી પડ્યા હતા. નલિયા મામલતદાર કચેરી ખાતે તાલુકાની 5 ગ્રામ પંચાયતોની મતગણતરી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સવારે સ્ટ્રોંગ રૂમના તાળા ખુલ્યા બાદ સૌપ્રથમ મતગણતરી વોર્ડના સભ્યોની હાથ ધરાઈ હતી. વોર્ડ સભ્યોમાં એડાના 1 વોર્ડની ગણતરી કરાઈ હતી. રામપર અબડા વોર્ડ નંબર 6 ની મતગણતરીમાં માત્ર 1 મતનો તફાવત રહેતા વાંધા અરજી અપાઈ હતી, જેમાં એક ઉમેદવારને 92 જ્યારે એક ઉમેદવારને 91 મત મળ્યા હતા. બાજોડાની સરપંચની પેટા ચૂંટણીમાં રેખાબેન ગુસાઈ 20 મતે વિજયી બન્યા હતા. રેખાબેનને 167 જ્યારે લક્ષ્મીબેન અમલને 147 મત મળ્યા હતા. દરમિયાન આજે સવારથી જ મતગણતરી સ્થળ નલિયાની મામલતદાર કચેરી ખાતે લોકોની ભારે ભીડ ઉમટી હતી. પોતાના ગામના સુકાની કોણ બનશે તેની સવારથી જ ઇંતજારી સંબંધિત ગામના લોકોમાં મતગણતરી સ્થળે, કચેરી બહાર અને કચેરીમાં મતગણતરી સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અબડાસા તાલુકાના નાનાવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર હાજી અહમદ અબ્દુલ હિંગોરાને 201 મત મળ્યા હતા, જ્યારે હરીફ ઉમેદવાર હામદ આદમ હિંગોરાને 62 મત મળ્યા હતા. નોટામાં 2 મત પડ્યા હતા. કુલ 10 મત ગેરલાયક રહ્યા હતા. હાજી અહમદ અબ્દુલ હિંગોરાને સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.